નમસ્કાર દોસ્તો, સંતો અને મહાત્માઓની ભૂમિ ગણાતા સૌરાષ્ટ્રની ધરતી પર અનેક સંતો મહાત્માઓ થયા છે। એમાં પછી સંત શ્રી કાળુ બાપુ હોય, સંત શ્રી જલારામ બાપા હોય કે પછી કોઈ પણ પરબના સંત હોય, આજે એમને યાદ કરીએ છીએ કારણ કે એમની ગાથાઓ વર્ષો જૂની છે। વાત છે જલારામ બાપા કે જેમણે પોતાના પત્ની દાનમાં આપી દીધા। જી હા દોસ્તો, આ વાત સાંભળવામાં કદાચ આજના આ નવા યુગના લોકોને નવાઈ લાગે, પરંતુ આ વાત સત્ય છે। આ સંતની ગરિમા જે છે એમને જાળવી રાખવાનું કામ વીરપુરના જલારામ બાપાએ કર્યું છે। રઘુવંશમાં એમનો જન્મ થયેલો। વાત એવી છે કે આખરે પોતે પોતાની પત્નીને દાનમાં આપી દે છે। શું છે આ પાછળની ઇતિહાસની ગાથા આજના વિડીયોમાં અમે તમને જણાવી દઈશું। માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપે કમેન્ટ બોક્સમાં જય જલારામ ન લખ્યો હોય તો અવશ્ય લખી દેજો, અને આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો। દોસ્તો, આ વાત છે કે જલારામ બાપા જેઓ વીરપુરમાં રહેતા હતા, અને વીરપુરમાં જલારામ બાપાને એક સમયે સાધુ મહાત્મા આવે છે એમના આંગણે અને એમની પાસે ભિક્ષા માગે છે। અને વાત એવી છે કે જલારામ બાપાનો નેચર તો એવો રહ્યો છે, એમનો સ્વભાવ એવો રહ્યો હતો કે કોઈ પણ વ્યક્તિ આંગણે આવે એમને ખાલી પેટે કે પછી ખાલી હાથે જવા ન દે, એટલા માટે એવો એ વ્યક્તિને આગ્રહ કરે છે અને જમવા માટે રોકે છે। તે વ્યક્તિ એમ કહે છે કે જમવા તો હું રોકાવ, પરંતુ તમારે મારું વચન પાળવું પડશે। વચન એવું હતું કે તમારે તમારી પત્નીને મને દાનમાં આપવી પડશે। આ વાત સાંભળતાની સાથે જ આ જલારામ બાપાની મુખ પર એક પણ રેખા બદલાતી નથી। એ તરત જ વચન પાળવા માટે તૈયારી દર્શાવે છે અને કહે છે કે હું રઘુવંશીનો દીકરો છું, મારી પત્નીને દાનમાં આપીશ। એમણે વચન પાળવાનું નક્કી કર્યું। પેલા સાધુ સંત મહાત્મા જેઓ આંગણે આવ્યા હતા એમને જમાડવાનું પણ નક્કી કર્યું। એમને જમાડે છે અને પછી વચનબદ્ધ રીતે પોતે જ્યારે એમની પત્નીને દાનમાં આપે છે ત્યારે પત્નીને તે થોડીક ક્ષણ માટે કહે છે કે હું મારી પત્નીને પૂછીને આવું। એ પત્નીને પૂછવા જાય છે। જલારામ બાપાની વાત સાંભળીને પત્ની એ પણ સહમત થઈ જાય છે। એમ કહે છે, જ્યારથી જ હું તમારા ચરણોમાં આવી છું ત્યારથી લઈને તમારી હામાં હાથ રાખી છે અને નામાં ના રાખી છે, માટે તમારે પૂછવા ન આવવાનું હોય। આ જલારામ બાપાનો એમનું જે દાંપત્ય જીવન હતું એ પણ ખૂબ અદ્ભુત હતું। અને જ્યારે જલારામ બાપા એમની પત્નીને દાનમાં આપે છે ત્યારે થોડા ક્ષણ માટે તો પેલા સાધુ મહાત્મા પણ સ્તબ્ધ થઈ જાય છે। સાધુ મહાત્માએ જ્યારે એમની આ જલારામ બાપાની પત્નીનો હાથ માગ્યો ત્યારે એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર તે પોતાની પત્નીને દાનમાં આપી દે છે। અને વાત કંઈક એવી છે, આખરે આ સાધુ મહાત્માના વેશમાં આવેલા આ એક ખુદ ઈશ્વર હતા, અને એ બોલી ઉઠે છે એના મોઢામાંથી। પત્ની જ્યારે જલારામ બાપા આપે છે ત્યારે બોલી ઉઠે છે કે વાહ જલા વાહ, કારણ કે આ એક પરચો જે છે એ સામે આવ્યો હતો। ત્યારે આ વાત એટલા માટે આજના લોકો સુધી પહોંચાડવી જરૂરી છે, કારણ કે આજે પણ જ્યારે સૌરાષ્ટ્રની ધરતી પર, ખમીરવંતી ધરતી પર આપણે મહાપુરુષોને યાદ કરીએ છીએ, મહાન સંતોને યાદ કરીએ છીએ, ત્યારે આપણે વીરપુરના આ જલારામ બાપાને ચોક્કસપણે યાદ કરવા જોઈએ। આ જલારામ બાપાના તો આવા અનેક પરચાઓ આપણી સામે છે, અનેક એમની વાતો, ઇતિહાસ સાથે જોડાયેલી વાતો આપણે સાંભળી હોય છે, પરંતુ આજના વિડીયોમાં એમનો એક પરચો અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। જો આપે કમેન્ટ બોક્સમાં જય જલારામ ન લખ્યું હોય તો લખી દેજો। અને જો દોસ્તો આ તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો। તમારા દરેક ગ્રુપમાં તમારા બાળકો સાથે ખાસ આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા, તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે। ધન્યવાદ।